આજરોજ ચોથી વાર બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠાભર્યા જંગની અંદર સૌથી વધુ મત લઈ અને હું વિજેતા બન્યો છું. આજે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર કચ્છની અંદર ખૂબ આનંદનું મોજું ફેલાયેલ છે અને આજે અમારા વકીલ ભાઈ બહેનો રાજકોટની અંદર સાફા બાંધી અને એક સરઘસ કાઢવાના છે અને ઢોલના નાગે અને બધા ડિસ્કો ડાન્સ અને સાથે સાથે રાસ ગરબા પણ આપણા પરંપરાગત રીતે લેશે અને સાથે સાથે ફટાકડા ફોડી અને એની ઉજવણી કરવામાં આવશે. આજે આપણે જે બાર કાઉન્સિલની બાર એસોસિએશનની અંદર જે હાઈકોર્ટ માટેની લડત છે એ લડત અમે ચાલુ રાખશું અને હાઈકોર્ટ બેચ લઈને જ અમે જંપીશું. આજરોજ વિજય સરઘસમાં અમે મોરબીની ટીમ પધારેલ હોય. સોમવારે 9 વાગે મોરબીથી ભવ્ય વિજય સરઘસ નીકળશે. આપણા સૌરાષ્ટ્રના સિંહ અને ગુજરાતના સૌથી મોટા ગજાના વકીલ એવા દિલીપભાઈ પટેલના વિજય સરઘસમાં મોરબી જિલ્લાના તો રાજકોટના તમામ વકીલોને જોડાવા માટે અમે આમંત્રણ આપીએ છીએ અને દિલીપભાઈ પટેલનો જય જયકાર થાય અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન બને એવી અમારી બધાની શુભેચ્છાઓ છે.